આજે અમુક જણે એક પ્રશ્ન પૂછ્યો હતો અને હસવા ખાતર પૂછ્યો હતો કે વૈતરણી નદી ક્યાં છે. મને પણ આ જવાબ નહોતી ખબર. તો આજે પૂનમને રાત્રિએ મેં બ્રહ્માંડને આ પ્રશ્ન પૂછ્યો તો વૈતરણી નદીનું સ્થાન ક્યાં હશે. જેમ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન અણુમાં સમાયેલા હોય પરંતુ એ દેખાય નહીં. જેમ કે આખા ખેતરના ઘઉં આપણે આપણા ઘરના કોઈ સ્ટોરેજમાં કે પીપળામાં ભરી દઈએ અને પીપળામાં ભરેલા ઘઉં કદાચ 10 વીઘામાં આપણે જે ખેતી કરીએ એના માટે પૂરતા છે. એમ આ બ્રહ્માંડમાં જે અનંત સ્વરૂપે આત્માઓ હોય એને કોઈક જગ્યાએ સ્ટોરેજ રાખવા પડે અને એસ્ટ્રલ વર્લ્ડ એનું જે સ્ટોરેજ સેન્ટર છે એને વૈતરણી નદી પાર કર્યા પછી એવી કલ્પના હશે. પરંતુ આજે પણ એસ્ટ્રોનોટ્સ અને જે ખગોળ વિજ્ઞાનના નિષ્ણાંતો હોય છે એક શબ્દ વાપરે છે આકાશગંગા. આ આકાશગંગા ક્યાં છે એ ખબર નથી, પણ આકાશગંગાનું અસ્તિત્વ નાસાએ પણ સ્વીકારી લીધું છે અને એક બ્લેક હોલનું અસ્તિત્વ પણ સ્વીકાર્યું છે. જેમ કે વૈતરણી નદી કદાચ બર્મ્યુડા ટ્રાયેંગલ સાથે કનેક્ટેડ હશે અને આ બર્મ્યુડા ટ્રાયેંગલ દ્વારા આપણે બ્રહ્માંડમાં જઈને પાછા આવી શકતા હોઈશું. આજે પણ આપણાથી ટેકનોલોજીમાં ઘણા આગળ છે એવા બધા દેશ પણ બર્મ્યુડા ટ્રાયેંગલ વિશેની કોઈ માહિતી મળી નથી શકી. પરંતુ આપણા ઋષિ મુનિઓએ એને બહુ સરળ શબ્દમાં આપણને સમજાવ્યું છે કે આ વૈતરણી નદી હશે અને આ વૈતરણી નદીની અંદર પાર થવાથી પિતૃઓ અને આત્માઓનું સ્ટોરેજ થતું હશે. બસ મને આટલો જવાબ મળ્યો આજે એ હું આજે રેકોર્ડ કરી રહ્યો છું. કદાચ 100 વર્ષ પછી સમજાય, 1000 વર્ષ પછી સમજાય, પણ ત્યારે મોડું થઈ ગયું હશે. અસ્તુ મોજ.